હેઠે દાણા ભૂંદડા ને અમારા સકરિયા બહુ મીઠા લાગી ગયા જો તમે કાંઈ રેવા નહીં દીધું આખો કેરો ખોળી નાખ્યો આજ એવું બનાવવું છે મારે ને તમારા ભાઈ બેન થઈ રહી મિત્રો છે ને મહિના 1.5 મહિના પછી એને આજે મસ્ત મજાનો તડકો નીકળ્યો એકદમ મસ્ત ચોખ્ખો તડકો આછો તડકો નથી જો મિત્રો દેખાય ક્યારેક ક્યારેક વાદળ આવે છે હવે સુરત દાદા આજ એકદમ મસ્ત મજાના ક્લીન એકદમ ક્લિયર ક્લિસ્ટર એવું કંઈક આવે ને એવા દેખાય જો મિત્રો મસ્ત મજાનો સુરત દાદા દેખાય છે ને આપણે પાક જો એકદમ મસ્ત મજાનો લહેરાય છે લીલો સમ જો પવન મિત્રો મસ્ત આવે છે ફૂલ પવન આવે મસ્ત મજાનું બધું કોરું થઈ જાય જો આ મિત્રો આવી રીતે આમ વરસાદ આવીને આપણે તડકો નીકળી જાય ને બંધ થઈ જાય ને તો પાક માટે ફાયદાકારક અને ઝીણો એક ધારો સતત આવ્યા કરે ને છાંયો રહે ને વાદળ છાંયો એટલે ને રોગ જીવાય આવે પાકમાં આમ છાંયો આમ તડકો થઈ જાય ને 1-2 દી આવીને તો વાંધો ન આવે પાકને બાજુ વાસીદું નાખીને દે ગયા અસલ ટાઢો પવન ખબર અત્યારે પવન આવે મિત્રો બપોર પછી એને રેડા ઝાપટા ચાલુ થઈ જાય પાછા આવો કઈ આપણો તલ તો મોટા હે થઈ ગયા છે કાતળીએ સડી ગયા મોટા થઈ ગયા ને મિત્રો આજે ભૂંદરાનું આખું ફૂલ ફેમિલી આવી ગયું છે આજે આજ તો વહેલી સવારે આવ્યા હતા 5 વાગ્યા આવ્યા મિત્રો હાલો તમને હગડ બતાવું અહીં ક્યાં બધે ખૂંદી નાખ્યું બધું અહીં હગડ જાય હા તો કાળું દેખાય ને મિત્રો આ બધે ભૂંદડા હાલ્યા છે અને આપણા હે ને મિત્રો સકરિયા બધા ખોળી નાખ્યા બરાબર આમાં ભૂંદડા ને અમારા સકરિયા બહુ મીઠા લાગી ગયા ખોળે ને ખાય પડે આપણે ને ઝટકો વલકા બધે બાંધી દીધો ને અહીંથી નામાં ફરતા સામે સુધી તો એને કાંઈ નહીં આવતા એને કાંઈ બંધ થઈ ગયા આ બાજુથી ના આવવા માંડ્યા ખબર કેમ પડી જાય તે મિત્રો ભૂંદડાને કે આમથી આવી તો અહીં ક્યાં જવાય એવું છે તો હવે મિત્રો આજ પાછો ખર્ચો કરવો જોઈશે આ બાજુ ઝટકો ફિટ કરવો જોઈશે નકર આ માંડવી ને બધું છે ને ખોળી નાખશે ને તો બધું નુકસાન કરી નાખશે લગભગ અંદાજ છે મિત્રો ગણ્યા નથી પણ 10, 12, 13 ભૂંદડા છે નાના મોટા બધા થઈ આપણે ઓલો એક કેરો નતો રહી ગયા એમ કે આપણે હળવી વાવી હતી ને એમાં સકરિયા હતા વેલા એ બધી ખોળી ગયા એ તમને હમણાં છે ને આગળ બતાવીશ આ બધે છે ને આટો મારી લીધા એમ કે બધે અહીંયા ખોળ્યું છે હવે છે ને આજ પાછો આ સાઈડ ઝટકો ફિટ કરવો જોઈશે અને આજ લાકડી લાવીને તાર બાંધી રાતે ઝટકો ફિટ કરી દઈશું છે ને મસ્ત મજાનો નાઈ નાખ્યો છું કેમ કે એને મિત્રો વરસાદમાં પલળી ગયો તો આપણે પેલા શેઠે સવારમાં તમને હમણાં આગળ વિડીયો અમને તો કહેતો કે ઝટકો પાછું એ બાજુ છે ને ફિટ કરવો જાય છે એ બાજુ રીતે તો ને હળિયું ઘટતી જ વાયર તું તે દી લાવ્યો હતો ને એ વધ્યા એ તો વધ્યો હતો હળિયું લેવાની હતી એ તો ને લઈ આવ્યો અત્યારે હમણાં સારું વરસાદ થઈ ગયો હતો અડધે પૂગ્યો ને તો વરસાદ ચાલુ થઈ ગયો પલળી ગયો નાઈ નાખ્યો ગઈ રાત આજે વહેલી સવારે છે ને જાય ભૂંદડા આવ્યા હતા ખોળી ગયા અહીં બધી અડવીના છોડવા ખોળીને ખાઈ ગયા ગેઠું બધી અહીંયા તો ઓછું ખોઈ દીધું મિત્રો આપણે પેલો પહેલો કેરો નતો આપણે વાવ્યો ઉનાળામાં એ કેરામાં હાલો મિત્રો તમને બતાવું અહીંથી
ઓલું કેમ મિત્રો હળ માર્યું હોય એ રીતના છે ને ખોળી નાખ્યો આખો કેરો. આમ જોવો તો મિત્રો ફૂલ ફેમિલી આવ્યું હતું. જુઓ મિત્રો, જો કાંઈ નથી રહેવા દીધું. જુઓ તો એના મિત્રો મોઢા ધૂંધા કેવા છે, એને વાગતું નહીં હોય ને મોઢે બધી ક્યાંય. આમ જોવો તો મિત્રો કાંઈ રહેવા નહીં દીધું, આખો કેરો ખોળી નાખ્યો. સવારે 5 વાગ્યે આવ્યા હતા ભૂંદડા. જો ઊંડે ખોદી જ નાખ્યું બધી. આ બધે આંગ્યા બધે ખોળી જ નાખ્યું છે. ભૂંદડા એને ભૂંદડા આવ્યા છે ઓલી બાજુથી, આમથી આવેલા છે. આ ઓલી બાજુથી આને ક્યાં બધું પેક થઈ ગયું છે. આપણે પેક કરી દીધું. દાદા એની ઝટકો મૂકી દીધો છે. ઇનકાથી તો નહીં થયો, આ બાજુથી ના આવ્યો. એટલે આપણે હવે છે ને આપણા શેઢા ઝટકો ફિટ કરવાનો છે. ચાલો મિત્રો, ભાઈ આવી ગયા છે. જો દાણા, ખોખા નહીં, દાણા સાફ કરવાના. સિંગ દાણા સાફ કરી. સિંગ દાણા બરાબર ને? શું બનાવવાનું હવે આપણે? સિંગ પાક. સિંગ દાણાનો શું બને? સિંગ પાક. સિંગ પાક. અમે ખોખા પાક કેવી? તે તો ખોખા પાક છે. લ્યો તો ના ભાઈ ખોવાઈ ગયો. ડબ્બો ભર્યો છે. પેટી. સિંગ પાક બનાવે. આપણે માંડવી વાવી ને તે દુના સિંગ પાક કેવી છે એ બનાવો છે યાર. આજ બનાવી નાખો. કેટલો બનાવી નાખવો છે? હમણાં અઠવાડિયું લઈને મહિના લઈએ, ખૂટે નહીં. બધા એટલા દાણાનો જ બનાવે. આપણે જો આ પેટી ભેરી નાખી, પેટીનો બનાવી નાખો. થોડાક દાણા ખરાબ થઈ ગયો હોય ને એ કાઢી નાખી પછી બનાવી ખોખા પાક. આપણે હવે બનાવવાનો છે ખોખા પાક. મિત્રો શેડ નીચે એ છે આપણે, કેમ કે રસોડામાં અંધારું પડે, વિડીયો જોયો નહીં બનતો. આપણે અહીં બહાર લઈ લીધી ફળિયામાં. દાણા મસ્ત મજાનો મંગાળો. આઈટમમાં મંગાળો બનાવવાનો. આઈટમમાં એવી રીતના બનાવીને આપણે બનાવો, ગરમ ખાવું. હાલો, આપણી છે ને કડાઈ થઈ ગઈ ગરમ. નાખી દેવી આપણે દાણા શેકવાનું. ઘડીક થોડીક વાર લાગશે તપશે ને પછી ખરેખર કાંઈ ગરમ થઈ જ ગયું. આપણે જોઈ આમ ચડી ગયો હોય ને તો કોઈતરી નીકળી જાય. ન સડ્યો હોય એટલે ન નીકળે. જોઈ નીકળવા માંડી. સડી ગયા, શેકાઈ ગયા. સડી નહીં ગયા, શેકાઈ ગયા. એક ગામ શેકી. ચાલો મિત્રો, ભાઈ શેકે ને આપણે એને કોચરી મળી જાય ઉખાડવા. આપણે આજ તો બનાવવાનું છે સિંગ પાક. બનાવવાનું કામ હાલે છે. અને જો અહીં દાણા આપણે શેકવી છે. હું દાણા ભાંગું છું. અમારા કાકાને બેહાડી દીધા દાણા ભાંગવા માટે. ભૂકો કરે કાઢી ફોતરી કાઢે છે ને ભૂકો કરે. અમારા રાજી ખાય છે. કારાજી બમ બની જાય ખાવાને કાઢી. અને જો એટલે આપણે શેકી નાખ્યા. અને આ ચડે છે, શેકાય છે. અને આ કાચા છે હજુ દાણા. હજી એક ઘાણ થાય છે. હજી એક ઘાણ થશે આ ડાયરો. દાણા બધા છે ને પડાયું કરી નાખ્યું મસ્ત મજાની. મૂકવાનું હે મોટું હે તગારું. મોટું તગારું મૂકી દેવી એટલે અંદર છે ને આપણે હલાવાઈને મજા આવે છે ને. હમણાં કલ્પેશભાઈ ભાંગવા દીધો હતો ને ગોળ ભાંગી નાખ્યું. બટકું મૂકી દીધું. હાલો, ડાયરો બટકું મૂકી દીધું આપણે. બે કિલ્લા બટકા મૂકી દીધા. અને હવે આપણે નાખવાનું
ઘી હાથ આપણો શીકણો છો છે ને બહણી ખુલવાનું નામ નથી લેતી. ઓરિજિનલ ઘી હો મિત્રો, દેશી ગાયનું ઘી આપણે. ઘણા લોકો પાણી હોત નાખે, આપણે ઘી નાખીએ કે આપણે ઘી છે એટલે ઘી નાખીએ. હમણાં ન હોત તો આપણે પાણી નાખીએ. બાલા એટલામાં જ થાય છે. હજી બરાબર ના થાય. ના ના ચાર ના ગલાવો બળબુડિયા નીકળે છે, મસ્ત સુગંધ આવે. ઉઠીને ફૂલ લાલ થઈ ગયું. જો ડાયરો મોટું વાસણ કેવું કામ લાગે. હલાવાની મજા આવે. ઓલું જરાક જરાક હલાવા જાય ને વધારતા બારવું જાય. હાલો મિત્રો, આપણે ખોખા પાક મની ગેસ બનવા તૈયાર થઈ ગયા. હવે ઢાળી દીધો, ઢાળી દેવી. મસ્ત મજાના બટકા થઈ જાય. પછી બનાવી ખોખા પાક બચ્ચા. કિશોરભાઈ પણ આવી જાય દુકાને. આજ રવિવાર છે એટલે વહેલા આવી આવ્યા. આપણે મસ્ત મજાનો ખોખા પાક બની ગયો. આવું કઈ છે વાતાવરણ. ખોખા પાક બની ગયા તો વરસાદ આવી ગયો. એટલું ને હમણાં ઠેરી જાય ને પછી લઈ લેવી. એટલું અમને ઠરી જાય ને મિત્રો લઈ લેવી. નકર પછી પગમાં આવશે ભાગે. પછી કબૂતર એટલે અમે બેઠા ઘરે જાય છે હવે. તો હાલો મિત્રો, હવે છે ને આપણે જવું છે ઓટિયું ખોડવા. તાર બાંધી દેવી. લાકડીયું પડ્યું છે સળિયું. જોવા ફાઈબરની સળિયું છે ને એ હવે થોડીક રહી છે ખોડવાની ને બાકી. જો વરસાદી વાતાવરણ આવ્યું ફૂલ કાળું ડિબાંગ છે ને. આપણે આવે તો કદાચ કોર આવશે. નજીકમાં જ છે જો વરસાદ કાળું ડિબાંગ. હાલો મિત્રો, ફટાફટ ખોડ દેવી. વરસાદ આવી છે પલ્લી જઈશું આપણે. મિત્રો લાકડી ખોડતી દે સળિયું. લાકડી જો સળિયું જે ગઈ મિત્રો. જન્મથી વરસાદ ચાલુ થઈ ગયા. ફૂલ આવે જો ઝાડવા નીકળી જાય એટલું જન્મથી ફૂલ આવે છે ને મિત્રો. ઘડીક જેવું છે વરસાદ રહી જાય ને પછી વાળા બાંધવાનું, વાયર બાંધવાનું ને કરી દઈશું ચાલુ. આપણે વાયર બાંધતા બાંધતા આવી ગયા ઘરે. વાયર પૂરો થઈ ગયો હતો. મને એમ કે ને થઈ રહી છે, વાંધો નહીં આવે. અને વાયર ઘટ્યો લેવા જવું જોઈશે બીજો નવો. એમાંય પાછો અત્યારે મેં જોરદાર એક સારું એવું ઝાપટું આવી ગયું. પાણી પાણી થઈ ગયું ઘડીક વારમાં. હવે હે ને ડાયરો કરી નાસ્તો. આપણે ખોખા પાક બનાવ્યો હતો ને મસ્ત બન્યો કકડિયા. હા ભાઈ હારો આજે એટલે સરસ બને. હાલો છે ને ખોખા પાક મસ્ત છે જો. મજા આવે ખાવાની. આવી ગયા આપણે ગાય દોવા. ગાય દોઈ નાખી અને હવે છે ને એમાં કંઈક શાકભાજી ગોતવા આવ્યા હતા પણ ક્યાંય વેલામાં જડતું નથી. નકરા વેલા જ દેખાય છે જો. તેથી બે હતી, એક આ કાંક ઝીણી હતી ને એક આમ ઓલકા હતી.
મેં દાદમાં શાક થાય એવડી થઈ ગઈ છે ન જડી આપણે ખાવી છીએ ડાયરો સોળી બસ જો તો હું શાક કેનું બનાવીશ કઢી સાચી નથી કઢી છે નહીં થાય હમ નાની હે ડાયલો વરસાદ આવતો ને એટલામાં કણકા થયા ને બધા બળી ગયા બળી જાય આવીને રહી જાય ખરાટ થઈ જાય ને તો નો વાંધો આવે ચાલુ રહે ને એટલે મોલ સારું ન થાય હોય ને એ બગડી જાય જો અહીં છે નનકી એવી છે પણ દેશી દૂધી હોય ને એવી લાગે અહીંયા જો નહીં દેખાય વેલો આડો આવે છે મેં જોઈ લીધી વેલાય બધા ઓલા થઈ જશે હાલ સેવ તોડ લો એવડું હાલો હા આજ મારે એવડીનું બનાવું ઘરે કાંઈ એટલે કાંઈ નહીં શાકભાજી હાલો કઢી સાસ જ નથી આજ એવું બનાવવું છે મારે ને તમારા ભાઈ બેન થઈ રહી છે આજ ટ્રાય કરી જોઈએ બધા સિટીના એવડી ખાય ને આજે આપણે ખાવી કેવું થાય છે ન મજા આવે તો આજ ટ્રાય કરવી જો લાવો આપણે ડાયરો લઈ લીધી દૂધી નાની એમથી આજ ઘરે કાંઈ એટલે કાંઈ શાકભાજી નથી લીલોતરી અને કઠોળ આપણે દકુન પપ્પાને મજા નહીં આવતી કઠોળ ખાવામાં એટલે આપણે કઠોળ બનાવવાનું જ ઓછું એટલે હાવ ઓછું હોય અમુક ટાઈમ મહિને 2 મહિને જો કઠોળ બનતું હોય તો નકર લીલોતરી જ હોય કાયમ આજ કંઈ નથી ને લીલોતરી એટલે અત્યારે આ બનાવી પણ દિવસે કઠોળ બનાવવાનું સાંજે કઠોળ મજા ન આવે એટલે અત્યારે જો આપણે અત્યારનો જુગાડ થઈ ગયો પથારી થઈ ગઈ વરસાદ આવી ગયો ને એટલે બધી ખરીને આવી ગઈ નીચે બધી પડી કિધર હે હા એ ઉપરથી પાડો એ ખાવી છે હેઠે પડી એ નથી ખાવી હાલ એ બાજુ નથી એટલે તમને દેખાણી એટલે મસરિયા કવડે ડબ્બા હે જો પણ તોય ખાવું એમ નથી થતું આ જેન ભાવતી છે ને પાણી આવી જતું છે અમે હે મિત્રો ખાતા અમને કડવી લાગે હા હોય ના ભાવે બહુ ખાતા નિહાળ જતા તઈ ખાતા ને તઈ પણ બધી ખબર ન પડે ને આ ખવાય ને ઓલું ન ખવાય ને એટલે હા હવે ન મીઠી લાગે પલ્લી જવાના હો પણ ખાવી નહીં હું લેવા પાડો છે ઓલી ભેંસના ખેલા પાય બધી વરી કહી દો બધી ખાઈ જાય જોઈ તુલસી ખાય અમારે તેને વીણી દઈ દેવાય નહીં તુલસી ખાઈ જાય હાલો તો ડાયરો તમે બધા બનાવી જાઓ ને હવે અમે એમાં વાળું પાણીની કરવી તૈયારી તો મિત્રો સાંજ પડી ગઈ છે મસ્ત મજાની ને વાદળ જાય છે રામ આ બાજુ કાળું ડિબાંગ આમ તમને વિડીયોમાં નહીં ખબર પડે મિત્રો આ લેકિન છે વાદળ વરસાદ તો ગમે એવો હોય ઝાપટું હોય છે જોરદાર એ બાજુ બધું સાઈડમાં જાય છે હવે કેવું થાય હા આજ બહાર હુવા દિવસે જેવા શરમૈયા રેડા જ આપતા ને ચાલુ જ રહેશે મિત્રો હમણાં 2-3 દિવસ છે ને એવું ચાલુ જ રહેશે ને બાકી હાલો ડાયરો હવે આજનો બ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો તો લાઈક છે ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ